શું શું માડી? જોટ આવી ગયેલો છે. હા હા. પગ હલાતું નથી, ચલાતું નથી, લુગડા કાંઈ નથી ધોવાતા, પહેરાતા તે. પરિવારમાં કોણ કોણ છો તમે? અમે આ બે જ તે. હા. આ છોકરો તમારે શું થાય? એમાં છોકરાનો છોકરો. તમારો છોકરો ને છોકરો. હા. અને છોકરો તમારી પડકે ઉભો, એના મમ્મી પપ્પા ક્યાં છે? એ ઓફ થઈ ગયા. હે? હવે છોકરાનું ખૂન કરી નાખ્યું ને બાઈ ને ટીબી હતી. હા. જો આ એની મમ્મી રહ્યા. તો દીકરાનું ભરણ પોષણ તમે કરો છો અત્યારે? હા, અમે મારા 1200 રૂપિયા આવે ને બધા પાડોશી દે આવક ગીતાબેન ની. હા. અને ખાવાનું ન હોય તો શું કરો તમે? તો અમે ગમે યાર છોકરાને બિસ્કિટ થી રોડવી લઉં. બિસ્કિટ ખવડાવીને હા, રોટલી? રોડવી લઉં. રંધાઈ ની સાહેબ આજે હું કરું? તો અત્યારે હાલ તમારી માટે છે ને 3 મહિના ચાલે એટલું કરિયાણું લાવ્યા છે, બરોબર? તો તમે હાથે રાંધી શકશો કે? એ તો હું પાડોશી ને કહું રાંધી દે મને. બધા પાડોશી એમ મને રાંધી દે. બપોરે રસોડી આવે ને એ રાંધી આપે મને. લુગડા ધોઈ દે, પોલકું હોય પહેરાવી દે, નવડાવી દે. સોડીને 5-10 રૂપિયા 10 બિચારી કરી દે ખાલી. બરોબર. એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયેલા છે અને આ દીકરાને આગળ ઘણું બધું ભણવું છે. તો અત્યારે તો હાલ 5મું ધોરણ ભણી રહ્યો છું. આપણે વરલ ગામની સરકારી સ્કૂલમાં ભણે, બરોબર ને બેટા? વરલ ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. અને આગળ શું બનવું છે તારે? આર્મીમાં જવું છે. આ બાળકને આર્મીમાં જવું છે અને ખાસ એને આગળ ભણવું છે. તો ખૂબ જ મદદની જરૂરિયાત છે. તો તમે લોકો ફૂલની પાકડી મદદ કરો, જેથી કરી આ બાળક આગળ ભણી શકે.